જય શ્રી કૃષ્ણ। શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ બોપલ દ્વારા શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું આયોજન સમાજના સામાજિક અને શૈક્ષણિક ભવનના લાભાર્થે સમાજના શ્રેષ્ઠી અને વટવૃક્ષ સમા વડીલ શ્રી મગનભાઈ હંસરાજભાઈ જાગિયાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય યજમાન પદે રહી સર્વે કડવા પાટીદાર સમાજ બોપલે 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી દ્વારિકા ધામમાં કરેલ છે। આ ધામ ગાગર પટેલ પરિવારની વાડીમાં સાઉથ બોપલ અમદાવાદમાં નિર્માણ પામ્યું છે, જેમાં વક્તા પદે વૈષ્ણવાચાર્ય મહોદય શ્રી દ્વારકેશ લાલજીના શ્રીમુખે બપોરના 2:30થી 6 કલાક સુધી ભાગવત સત્સંગનો અમૂલ્ય લાભ આપશે। તો આ મંગલ અવસરની શરૂઆત 30 ડિસેમ્બરના રોજ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા બપોરે 1:30 કલાકે સમન્વય રેસિડેન્સીથી ધામધૂમથી દ્વારિકા ધામ પહોંચશે અને વક્તાશ્રીના મુખે ભાગવત મહાત્મ્યનું ગાન થશે। 31 ડિસેમ્બરના રોજ દ્વિતીય અને તૃતીય સ્કંદ પર કથાપાન થશે। 1 જાન્યુઆરીના રોજ ઋષિ જન્મોત્સવની કથા થશે। 2 જાન્યુઆરીના રોજ કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉત્સવ થશે। 3 જાન્યુઆરીના રોજ શ્રી ગોવર્ધન પૂજાનો અનેરો લાહવો મળશે। 4 જાન્યુઆરીના રોજ રૂક્ષ્મણી વિવાહનો દિવ્ય લાભ પ્રાપ્ત થશે। 5 જાન્યુઆરીના રોજ પરીક્ષિત મોક્ષની કથાનું રસપાન થશે અને સાથે સાથે રાત્રિ કાર્યક્રમ તો ખરા જ। 31 ડિસેમ્બરની રાત્રે હાસ્ય કલાકાર, કવિ અને ચિંતક એવા ભાઈ શ્રી જગદીશ ત્રિવેદી મોજ કરાવશે। 1 જાન્યુઆરીની રાત્રે આયુર્વેદ કથા દ્વારા આપણું જીવન તંદુરસ્ત અને નિરોગી કેમ રહી શકે એનું જ્ઞાન વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આપશે। 2 જાન્યુઆરીની રાત્રે સુંદર લોક ડાયરાનું આયોજન કરેલ છે, તેમાં શ્રી સુખદેવભાઈ ગઢવી મોજ કરાવશે। 3 જાન્યુઆરીની રાત્રે મા બાપને ભૂલશો નહીં એ ટોપિક પર પોતાની શાબ્દિક શૈલીથી પ્રકાશ પાડશે ભાઈ શ્રી અશ્વિન જોશી। 4 જાન્યુઆરીની રાત્રે મોટિવેશનલ સ્પીકર જયભાઈ વસાવડાનું પ્રેરણાદાયક પ્રવચનનો લાભ મળશે અને 5મી તારીખની રાત્રે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન થશે અને રાસ ગરબાની રમઝટ જામશે। તો આ અમૂલ્ય અવસરનો લાભ લેવાનું ચૂકશો નહીં। જો ત્યારે સર્વ વૈષ્ણવોને ભાવભર્યું આમંત્રણ સાથે જય શ્રી કૃષ્ણ।